ગુડ મોર્નિંગ ગાઈસ, તમે બધા મજામાં છો ને? આપણે આજે બનાવવાનું છે સૌથી મોટામાં મોટી રાખડી બનાવવાની છે. રાખડી એટલે રક્ષાબંધનમાં આવી રાખડી અહીંયા હાથે બાંધે તેવી રાખડી બનાવવાની છે. અને એ રાખડી કાંઈ નાની એમથી ન રહેવાની, નોર્મલ રાખડી તમારે ફોટો જોવો જોઈજો. અહીંયા છે ને આપણે બનાવવાનું છે સૌથી મોટામાં મોટી રાખડી બનાવવાની છે. અને તો દોસ્તો હાલો આપણે કાંઈ લપ બપ નથી કરવું, તો આપણે ઘાયા ઘાસ આવી આપણી. હું તમને બધું કેવી રીતે બનાવશે એ હું તમને બધું શીખવાડવાનો છું. ગાઈઝ મારે થોડું કામથી આમ થોડું ઘણું ભૂલાઈ જાય છે બોલવામાં, તો મને માફ કરી દેજો ને. તો હાલો તો હું તમને છે ને મોટી રાખડી બનાવતા શીખવાડું. તો હાલો દોસ્તો, તો આમ જો ગાઈઝ આવું એક આપણે પેડ લઈ લેવાનું રહેશે, જે હું ગાઈઝ તમને શીખવાડું છું. ગાઈઝ આમ જો હું આમાં કાંઈ મસ્ત અને સારી રીતે હું તમને શીખવાડવાનો છું. આ જો સામાન્ય રીતે પતંગનો દોરો આવી મારા આગળ હું નથી કાંઈ, એટલે તો પહેલાં તો હોય ને તોડી નાખશું. અને કાંઈ જો હું શીખવાડું તમે એમ કરશો ને જે પાક્કું તમારીથી બનશે જ તે. જો ગાય તમે અહીંયા જોતા જ રહો. બસ ગાય આવી રીતે આપણે આખામાં વીટી નાખવાનું છે. આને છે ને થોડું ફરકું કરી નાખવાનું રહેશે. હવે અહીં દોરો પૂરો થઈ ગયો છે. જે હું લેતા આવું તમને એમ થતું છે બસ ઓળખ જ છે. જે ગાય આપણે એટલું ભરવાનું છે એટલું. તો ગાય જે હું લાવું છું બીજો દોરો, તો આમ 3-4 કલરની આપણે બનાવવાની છે. તે મારો વિડીયો કન્ટિન્યુ બન્યા રહેજો. ખાલી પતંગ ચકાવવાનો દોરો છે આપણે આમાંથી બનાવવાનું છે. મારી આગળ પૈસા નથી ગાય દીધી ન કરતો આ હું કહેવાતું છું. એટલે હું ગાય આવડવા કરું છું. તો ગાય છે ને હાલો હું બીજો દોરો લાવું ત્યારે કે તેની ખમો પડી. ઓકે, તો ભાઈ જો સફેદ દોરાનું વીકવાનું છે. આપણે કાંઈ ઝંડો એવું કાંઈ ન બનાવવાનું. ના તો મારા આગળ જે દોરો છે ને એવું એની કેવી મસ્ત બનાવવાની છે, તેમ કન્ટિન્યુ જોતા રહેજો. Okay, તમે 1 સેકન્ડ ખમો. તો ગાય આ દોરો પૂરો થઈ ગયો છે. હજી આમ જો ગાય મારે આગળ જે કલર છે એ પહેલાં લઉં. હાલો ગાઈસ તમે જોતા હોય એ લઈ લો. ગાય હું આ કલર લઉં. ગાય તેની એક આ છે, પછી ગાય એક આવડો આ કલર છે. ગાય તમે જોઈ એમ કરું હું આ લઈ લઉં, પછી આ લઈ લઉં. રેડી? તો ગાઈઝ હવે આપણે આ કલર લેવાનું છે. તો ગાઈઝ હાલો હું ઘાયકા છે ને હવે મારે પાછું થોડુંક કામ આવી ગયું છે, હું ઘાયકા પતાવું.
તો ગાઈસ તમે ઘડી ખમો આ દોરો એક બાજુ કાઢીને પછી છે ને આપણે ચાલુ કર્યું કન્ટિન્યુ વિડીયો આપણે ચાલુ કરવી. ઓકે ખમજો ગાઈસ 5 મિનિટ તમ તારે. તો ગાઈસ એકદમ એમ પણ છડવી નાખ્યો છે જે હું એમ પણ છડી વીટવાનો છું. તો દોસ્તો હાલો તો હું છે ને હવે એમ પણ છડી વીટું. તો એમ પણ છડી વીટીને પછી હું તમને છે ને અડધું કાલે બતાવીશ. તો ગાઈસ હવે છે ને ગુડ નાઇટ. હવે આપણે પાછા કાલે મળશું. અને ગાઈસ જે આપણું કામકાજ એટલું છું છે એ જે આપણે લાડ બધું બાકી છે તો આપણે કાલે મળશું. તો ટાટા બાય બાય ગુડ નાઇટ. આપણે કાલે સવારે પાછા મળશું. ઓકે ગુડ મોર્નિંગ ભાઈઓ. તો આપણે હવે બીજા દિવસે આવી જશે બપોરમાં. ગાઈસ આજે અમારા બપોર 2 દિન થઈ જશે ને આપણું કામકાજ થઈ જશે ને હું તમને દેખાડું. પછી તો આપણું કામકાજ થઈ જાય એટલે અટક્યું હતું. તો આપણે છે ને પછી આપણે અહીંથી આપણે આગળ વધવાનું છે. તો છે ને આજ લગભગ હું તમને બનાવીને દેખાડી જ દઈશ પાકું. તો ગાઈસ છે ને હવે હું મારી જગ્યાએ આવી જશું. તો અમારી જગ્યાએ આવી ગઈ છે. થોડુંક ઝાખું થઈ ગયું છે દોસ્તો. તો જોઈ જો આપણું સ્ટેન્ડ લઈ લઈએ હવે. અને પછી આપણો ફોન અહીં આપણે આમ ચડાવી દઈએ એટલે ગાજુ એટલે હાલો. તો દોસ્તો જોઈ લો મેં છે આ હરખું કરી નાખ્યું છે. અને હવે આપણે આ બધું અહીંની બહાર કાઢવાનું છે. આમ જુઓ ગાય ધ્યાન રાખીને કાઢજો. ઓકે ને ખોટું કાક થઈ જાય કેવર આવશે. આમ જો ગાય મારે આને કાઢતા થોડીક વાર લાગી જશે. તેમી ઘડીક ખમો ગાય હું તમને આને કાઢીને પછી હું કરવાની એવું તમને દેખાડું. ઓકે ત્યાં લાગી તેમી ઘડીક ખમો. ઓકે ને આમ જો ગાય આવી રીતે કાઢી લેવાનું છે. પછી જો વસાલ છે ને ગેટ વાળી દેજો એક. અને આમ ફરતા તમને ગેટ વાળી દેજો. અને પછી છે ને આપણે આમ કરવાનું છે. ઓકે જે આપણે આને એટલું આમ રાખીને અહીંથી તે એટલું અહીંથી આમ રાખીને વસાળ આપણે દોરો બાંધી દેવાનો. આવી રીતે આમ કાક કરવાનું. ઓકે એટલે આપ છે ને આમાંથી કે દોરો હરે નહીં. જો આવી રીતે આમ એક આપણે અહીંયા ગેસ વાળી દઈશું. એમ કરતાં હું ફરતે વાળી દઉં તો એમ ઘડી ખમો. હાલો ને તમે સામે જ રાખો. જો ભાઈ આ કેમ મેં વાળી એવી આપણે સારી બાજુ હું તમને આગળ વાળીને બતાવું પછી શું કરવાનું છે. અહીંયા તો આપણું અડધું કામ છે. ઓકે ને તો હું તમને આગળ દેખાડું. તો ગાય જોઈ લો હજી તો અડધું કામ જ છું છે. આમાં જે આપણે છે હું તમને કહું તેની પહેલાં છે ને જો અહીંયા જો આ છે આ બધું આપણે ખાતરે કરીને કાપવાનું છે. અહીંથી આમ ગો તો છે ને હું આને મોકલું. એ તો ઓલા ઘરમાંથી કાતર લેતા જતો. તો છે ને આપણે આને હવે કાપી નાખવાનું છે. ગો હું તમને છે ને કાપું એ હું તમને દેખાડીશ. આ જોઈ દો મેં કાંઈ આમાં મેં કાંઈ જાદુ ન કર્યું. હું તમને દેખાડું જોઈ દો. અહીંયા મેં સિમ્પલથી છે ને ગેટ જ વાળી દીધી. જો આગળ આવી રીતે ગાય મારા આગળ લીલો દોરો નહોતો ન કરતો છે ને હું ઝંડો કલર બનાવી નાખે. તો ગાય નહોતો લીલો દોરો ગાય
મારે આગળ છે ને કેવું છે ખબર, મારે આગળ છે ને પૈસા ન થાય એટલે નકર હું ઊણની રાખડી બનાવતો અહીંથી મોટી. પણ દોસ્તો હાલો ને ઠીક, હું આને કાપીને દેખાડું તમ તારે. તો ગાય અત્યારે મારા 12 વાગ્યા છે અને તેને જોઈ જો આવી રીતે આપણે કરવાનું રહેશે. અને તો ગાય છે ને હવે હું થોડીક સ્પીડ વધારી દઉં વિડીયોની. હવે તમને ખબર પડી ગઈ છે કેવી રીતે કરવાનું છે. જોઈ દો એક રીત તમે જોઈ દો, પછી હું વિડીયોની સ્પીડ વધારી દઉં. ઓકે તો છે ને ટાટા બાય બાય. આ જોઈને હવે આપણે કાલે મળીશું સવારે. ગુડ મોર્નિંગ ગાઈઝ, આજ થઈ જશે 30 દી. અને ગાઈઝ આપણે હવે રાખડી મોટી થઈ ગઈ છે. મેં તમને આમ સ્ટાર્ટિંગમાંથી તે ઠેઠ હવે તો રાખડી દેખાડવાની તેમ થઈ જશે. ગાઈઝ મેં તમને એમ કીધું એક લાઈક એક સબસ્ક્રાઈબ કરો એમ. તો ગાઈઝ હવે તો એ કરી દેજો. તો છે ને હવે મારે છે ને વાર ના લગાડી, હાલો હું તમને દેખાડું. જોઈ જુઓ ગાઈઝ, મારા ફોનમાં રિઝલ્ટ સારું નથી એટલે જોવો ગાઈઝ, આ દુનિયાની સૌથી મોટામાં મોટી રાખડી, આઈ મીન મિસ્ટર બંકાએ બનાવી. જો આવડી સહી. અહીં તારા હાથે પા લાય તો તારા હાથે ટેસ્ટ કરી જોઈ. હાલે હારું તારા હાથે બાય ખબર પડી જાય. નોર્મલ હાથમાં આમ જો કે કવડી રાખડી આમ જો તો ખરા ગાય. અવડી રાખડી તેમ દુનિયામાં નહીં જોઈ હોય એવી મેં બનાવી. જોવો ગાય આપણે અહીંયા જોઈ દો ભાઈ. Run. આ જો મેં તમને દેખાડ્યું હતું કેવી રીતે બનાવવાનું છે, જોઈ દો. તો આઈ હોપ આપકો વિડીયો મારો મસ્ત લાગ્યો છે. તો લાઈક સબસ્ક્રાઈબ કરી દીજો અને ટાટા બાય બાય. આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું નવા ટોપિક ઉપર. જય હિન્દ, જય ભારત.